આજના સ્વાધ્યાયમાં કર્મના સિદ્ધાંત વિશે થોડી સમજણ આપણે પ્રાપ્ત કરવી છે. હવે આમ જોઈએ, જે સંસાર આપણને દેખાય છે તે સંસાર તે જ કર્મનું ફળ. In short, if you want to put it in a formula, the worldly existence is a summation effect of punya karma plus pap karma. જો એ બે ન હોય તો સંસાર પણ હોય નહીં. કોઈ જીવને પાપનો પણ ઉદય ન હોય અને પુણ્યનો પણ ઉદય ન હોય એવો કોઈ જીવ જો હોય તો એ તો માત્ર શુદ્ધ પરમાત્મા. કોઈ પૂછે કે સાહેબ અર્જુન ભગવાનનું કેમ? અર્જુન ભગવાન જે છે એમને તત્વ દ્રષ્ટિથી પુણ્યનો ઉદય છે પણ પુણ્યનો કે પાપનો બંધ નથી. સૂક્ષ્મ સિદ્ધાંતમાં એક સમયે બંધ કર્યો છે, એને અહીંયા ગણવો નહીં, કારણ કે એને ઇરિયાપતિ કે આશ્રવ કહે છે.
એ ઉપચારથી. કારણ કે એક સમયે કર્મ આવે છે, પછી એમ પ્રિઝ્યુમ કરવામાં આવે છે કે એક સમયે ભગવાનની પાસે આવે છે અને પછી રાગ દ્વેષ ન હોવાને લીધે માત્ર બાહ્ય સ્પર્શ કરી ભગવાનના પ્રદેશોનો અને કર્મ ખરી જાય, તો આપણે એને બંધ કહેતા નથી. શાસ્ત્રમાં પણ એને માટે ઇરિયાપતિથી આશ્રવ કર્યો છે. માત્ર યોગ છે એટલે બંધ થિયોરિટિકલી કહેવાય, પણ આપણા માટે તો બંધનો અર્થ શું છે આધ્યાત્મિક દ્રષ્ટિથી? રાગ દ્વેષ અજ્ઞાન, રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મ ગ્રંથ આય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષ નો પંથ, તેજ મોક્ષ નો પંથ. ત્રણમાંથી કે ભગવાનને નથી, ભગવાનને અજ્ઞાન નથી, ભગવાનને રાગ નથી અને ભગવાનને દ્વેષ પણ નથી, માટે ભગવાનને બંધ પણ નથી. ઉપચારથી વિદ્વાનોની ચર્ચા માટે તમારે જે કહેવું હોય તો એમાં અમને કઈ બહુ રસ નથી. અમે વાણિયા છીએ, કારણ કે અમે નીકળ્યા છીએ શાશ્વત આનંદ લેવા માટે. અમારે બીજું કઈ જોઈતું નથી. અમારે તો જ્ઞાને નથી જોઈતું, દીક્ષાએ નથી લેવી, કશું નથી કરવું જો આનંદ મળતો હોય તો. પણ ભગવાન કહે છે કે વિશ્વમાં એવી વ્યવસ્થા છે કે જો આનંદ સાચો જોઈતો હોય તો તેનો ઉપાય તે આત્મજ્ઞાન અને આત્મસંયમ એ જ છે. તો અહીંયા આપણે વિચાર્યું કે કર્મ નો વિપાક એટલે કર્મનું ફળ, એનું જ નામ સંસાર. અને કર્મ વિશે આપણે સાદી ભાષામાં અત્યારે વાત કરીએ છીએ. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. અનંત પ્રકારના કર્મો છે અને માટે અત્યારે આપણને જીવોમાં વિચિત્રતા પણ કેટલી લાગે છે. મનુષ્યોમાં, પશુઓમાં, પંખીઓમાં અને જેને આપણે નાના પ્રાણી ઇન્સેક્ટ કહીએ તેમાં, અને અતિ સૂક્ષ્મ જંતુ એટલે બેક્ટેરિયા અને વાયરસીસમાં. કાળા મનુષ્યો, ધોળા મનુષ્યો, પીળા મનુષ્યો, બુચ્ચા મનુષ્યો, હે ને ભાઈ, એક બાજુ પિગ્મી પણ છે, બીજી બાજુ પઠાણ પણ છે, 6.5 ફૂટ પણ છે, 4.5 ફૂટ પણ છે. કેટલી જાતના મનુષ્યો, પછી પ્રાણીઓ. એક પ્રાણીમાં પણ કેટલી જાતના વાઘ, કેટલી જાતના હરણ, કેટલી જાતની બિલાડી, કેટલી જાતની ખિસકોલી, કેટલી જાતના વંદા. એ પ્રમાણે ઇન્સેક્ટમાં, એ પ્રમાણે બેક્ટેરિયા અને વાયરસીસમાં પણ, એનાથી આગળ વનસ્પતિ. એટલે સ્થૂળપણે પણ 84 લાખ યોની તો ભગવાને ગણાવી. એ આપણે કર્મના સિદ્ધાંતમાં સાધક સાધુમાં એની ગણતરી પણ કરાવી કે કઈ ગતિમાં કેટલી યોની છે. નર્ક ગતિમાં કેટલી, મનુષ્ય ગતિમાં કેટલી, તિરંજ ગતિમાં કેટલી, અને પછી 1 ઇન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં, 5 ઇન્દ્રિય વગેરેમાં 84 લાખ. આ બધું શું છે? જુદા જુદા કર્મોનું ફળ, જુદા જુદા કર્મોનું ફળ. કોઈ નાચે છે, કોઈ ગાય છે, કોઈ હસે છે, કોઈ રડે છે. આ પણ કર્મનું ફળ. એને ખબર નથી. જ્ઞાની આવું બધું કરે છે, જ્ઞાની કરે, જ્ઞાની જાણે છે કે હું નાટક કરું છું, પણ હું ખરેખર કઈ એક્ટર નથી. આપણે તો દાખલો આપ્યો હતો ને, અહીંયા તો બીજે વાનું છગનભાઈ છે,
એ બન્યા રામ, અને મણિબેન છે તે બન્યા સીતા. અને પછી સ્ટેજ પર આવ્યા એટલે બધા માણસો ભગવાન પેલા અંદર બે જણ સમજાય હું તો છગન અંદરમાં પોતે સમજે, બધા આટલા બધા માણસો બધા ઉભા થઈને અંદરમાં બધા પેલા ભાવિક જનો કે છે ભગવાન રામ ભગવાન, પણ અંદરમાં પેલાને સમજે કે હું તો છગન્યો છું. આ બધું શું છે? જ્ઞાનીને પણ એ પ્રમાણે જ્યાં સુધી કર્મની સત્તા છે ત્યાં સુધી કથનચિત નાચવું પડે છે, પરંતુ તેઓ અંદરમાં તલ્લીન નથી. માટે તેઓને કર્મ પ્રમાણે કથનચિત વર્તવું પડે છે, તો પણ તેઓ કર્મને આધીન કથનચિત થતા નથી. એ મિક્સ અવસ્થા છે, મિક્સ અવસ્થા છે. એને અંતરાત્મા કહે છે. જ્ઞાની કર્મને વશ છે, હા અને હા, કારણ કે હજુ ચારિત્ર મોહની ને અનુરૂપ અમુક અમુક પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ વગેરે કરે છે અથવા થાય છે. એ અપેક્ષાએ તેઓ કર્મને આધીન છે, પણ તેઓ કર્મને આધીન નથી. કારણ કે કર્મકૃત અવસ્થા જે છે, કર્મકૃત means those states resulting as a fructification of the karma. જે અવસ્થાઓ કર્મના વિપાકને લીધે ઉત્પન્ન થાય છે તે રૂપ જ્ઞાની પોતાને માનતા નથી. રામ પોતાને રાજા માનતા નહોતા, અને સીતાના પતિ પણ માનતા નહોતા, અને દશરથના પુત્ર પણ માનતા નહોતા, અને છતાં તેઓ વ્યવહાર કરતા હતા. આ થોડું એક તમારી અપેક્ષા ઇટ ઇઝ અ ટ્રેજેડી ઇન હિઝ લાઈફ ધેટ હી હેઝ ટુ ડુ થિંગ્સ which he doesn't wish to do. એટલે કૃપાળુદેવ કહે છે દુનિયાના દુઃખી મનુષ્યોનું પ્રદર્શન ભરવામાં આવે તો તેની અગ્ર હરોળમાં અમે હઈશું, એમ કહે. દુનિયાના દુઃખી મનુષ્યોની નું પ્રદર્શન ભરવામાં આવે તો તેની અગ્ર હરોળમાં અમે, because we have to do or we are sometimes doing what we don't intend and wish to do. અધ્યાત્મ ગ્રંથોમાં તેવા જ્ઞાની પુરુષોને અકર્તા બંને આત્મસિદ્ધિમાં અને સમયકાળ. આત્મસિદ્ધિમાં ડિવિઝન પાડ્યા. ત્યાં અધ્યાત્મ સાથે સિદ્ધાંતને વણી લીધો. કર્તા કર્મ અધિકારની છેલ્લી ગામ, કર્તા કર્મ અધિકારની ત્રીજા પદની. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. જે જીવ જાગે છે એને કર્મો ડરાવી શકતા નથી, પણ જગતના બધા જીવો એ પ્રમાણે ચાલે. ભાવ નિદ્રા. એટલા માટે કૃપાળુદેવે સૌથી પહેલી પુષ્પમાળાના સૌથી પહેલા વાક્યમાં કહ્યું કે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. અને આમ છતાં સમયસારમાં મૂળમાં પણ અને એના ઉપરથી સમયસાર નાટકમાં પણ એવા જ્ઞાની પુરુષોને અકર્તા કહ્યા છે, એટલે કર્મને આધીન કહ્યા. આધ્યાત્મિક દ્રષ્ટિને વિશેષ સ્પષ્ટ કરી. નિજ પૂરવ કર્મ ઉદ સુખ ગુંજત ભોગ ઉદાસ રહેંગે, જે દુઃખ में न विलाप कर निर्भय रहिए तन ताप सहेंगे, है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करके फल को न चहेंगे, ते कुविचक्षण नायक है तिनको हम तो करता न कहेंगे,
तेषु विचक्षण ज्ञायक है, इनको हम तो करता न कहेंगे। साહેબ શંકર ભગવાન છે, આ ભરત ચક્રવર્તી હતા, લો આટલી મોટી લડાઈઓ લડ્યા, આટલું બધું સામ્રાજ્ય મોટું, મારે તો 3 જ મિલો છે, તો તમે મને કહો છો કે ભાઈ તું ત્યાગ કર ત્યાગ કર. અને ભરત ચક્રવર્તી તો 96,000 રાણીઓ, 84 લાખનું પાયડન, આટલા બધા મહેલ ને, ઓહો હો હો. તો એમને તમે કઈ કહેતા નથી, એમનું તો તમે આમ કરો છો, લો તમે એમનું તો એમની સાઈડ કરો છો, અને અમારે તો હજુ તો $30 લાખ છે, લો એમાં તમે મને કહો છો કે ભાઈ તમે ખરીદો પરિણામ કરો. એવું કેમ કરો? કે તેઓ પોતાની 84 લાખનું પાયડર ને મહેલ ને રાણીઓને બાજુમાં રાખ, એ જે આટલા 3.5 કરોડ ગણો છો ને ભાઈ, 3.5 કરોડ છે આવા, એમાંનું એક જે રોમ છે એને પણ તેઓ પોતાનું માનતા નથી. તે ઉપરાંત સમય સમયે ભરત કાળ ઝપાટા લે, ભરત કાળ ઝપાટા બિયંગાર. You must attain to omniscience in this life only. એ તો મહાજ્ઞાની હતા, સાઈડ સંકિત હતા, એમને તો શુદ્ધ આત્મજ્ઞાન તો હતું જ અંદરમાં, પણ એમને તો કેવળ જ્ઞાન જોઈતું હતું. એટલે કહેતા હતા કે આ નાટક કેટલો વખત કરવું છે, મૂકને આ નાટકને જે સાચું છે પકડી લે ને બાપા. એટલે છેવટે એ થઈ ગયું એમના જીવનમાં. દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજ ને ભરતજી, કૈવલ્ય જ્ઞાન થયા. ચોથું ચિત્ર પવિત્ર એજ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા. જ્ઞાની નામન એહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. What the enlightened one delight. જ્ઞાની નામન એહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. કર્મના સિદ્ધાંતનું ઇન્ટ્રોડક્શન ચાલે છે. કર્મ કોઈને પણ છોડતા નથી એમ કોઈ અપેક્ષા એ વાત છે તે સાચી છે, અને છતાં જ્ઞાનીને કર્મો કંઈ કરી શકતા નથી એમ પણ કોઈ અપેક્ષા એ વાત સાચી. આનું નામ ત્યાગવા. એ સાહેબ તમે તો આમે ઢોલકી બજાવો છો, પાછા આમે ઢોલકી બજાવો છો, બે બાજુ છે. એમનું નામ ત્યાગવાદ છે, એનું જ નામ ત્યાગવાદ છે. આ અપેક્ષા એ આમ છે અને આ અપેક્ષા એ આમ છે, એમ જે અપેક્ષા એ જે કહેવાતું હોય તે અપેક્ષા એ તેમ સમજે અને પોતાના આત્માની શુદ્ધિને સાધે, એને ત્યાગવાદ એટલે અનેકાંત પારમેશ્વરી વિદ્યા કહેવામાં આવે છે. અર્થાત સંસાર એટલે કર્મો અને આત્માના પુરુષાર્થ વચ્ચેનો સંગ્રામ. સંસાર એટલે કર્મો અને આત્મા વચ્ચેનો સંગ્રામ. હવે પછી સિદ્ધાંતમાં જ્ઞાની પુરુષો ક્રમથી સમજાવે છે. 2 પ્રકારના કર્મ કહ્યા. એક પ્રકાર તો જે આત્માના અનુજીવી એટલે મૂળ ગુણોનો ઘાત કરે છે, એવી આત્માનો સ્વભાવ. તમારી દુનિયામાં દરેક વસ્તુ એ છે ભાઈ, દાળ કે શાક હોય એમાં અનેક વસ્તુ તમે નાખો, પેલું ધોળું ધોળું આમ નાખો એમ નામ મીઠું, એ કેવું હોય ખારું, પેલું પીળું હોય એ નાખો એમ નામ શું હળદર, પેલું લાલ હોય એમ નામ નાખો એમ નામ મરચું. તો એ બધું હરખું છે, દરેકના ગુણ પણ જુદા જુદા છે, દરેક કામ પણ જુદું જુદું કરે.
ગોળ નાખો તો ગળી થાય, અને પછી કોકમ બોકમ નાખો તો વળી પાછું ખાટું થાય વગેરે. એમ કર્મોની પણ અનેક જાત છે. એમાં એક જાત એવી છે કે જે આત્માના પ્રયોજનભૂત મૂળ અથવા અનુજીવી ગુણોનો ઘાત કરે છે. એવા મુખ્ય ચાર જ છે. જ્ઞાનને ઢાંકે છે તે જ્ઞાનાવરણી, દર્શનને ઢાંકે છે તે દર્શનાવરણી, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિને રોકે છે તે અંતરાય, અને આત્માને અસ્થિર કરે છે. એટલે આત્માને મોહ પમાડે છે, મોહ પમાડે છે, એનું નામ મોહની. પણ એક મોહની જે છે એને હમણાં આપણે બોલ્યા કૃપાળુ કર્મોનો રાજા કરવો છે. વ્રતમાં રાજા બ્રહ્મચર્ય, વ્રતમાં પ્રથમ અહિંસા છે, પણ વ્રતમાં રાજા બ્રહ્મચર્ય છે. એક વિષયને જીતતા જીત્યો સહુ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એમ અહીંયા કે છે કે કર્મોમાં સૌથી રાજા કોણ છે? તો કે મોહની. તો મોહની કેમ રાજા? વોટ ઇઝ ધ એક્સપ્લેનેશન ફોર ધેટ? વાય? કારણ કે ડબલ કામ કરે છે. શ્રદ્ધાને પણ ઉલટી કરે છે અને સ્થિરતા પણ થવા દેતું નથી. ડબલ રોલ. તમારે ડબલ રોલ હોય ને પેલા એક્ટર ફિલ્મમાં ડબલ રોલમાં કામ કરે ને, કે સાહેબ આ કામ કરે પાછા આનો આ જ એક્ટર પાછો આ કામ કરે છે, કે હા આ એક્ટર બે કામ કરે છે. હા, થોડી વાર ઇમ્પોર્ટન્ટ છે આ દરેકને માટે. તમને સિદ્ધાંત ભલે ન સમજો પણ આ તો ઇમ્પોર્ટન્ટ છે. જે કર્મના ઉદયથી આપણને સાચી શ્રદ્ધા થતી નથી અને ઊંધી શ્રદ્ધા થાય છે, તે કર્મને દર્શન મોહનીય નામનું કર્મ કહે. દર્શન મોહનીને જ્ઞાનીઓએ દારૂની ઉપમા આપી છે. દર્શન મોહનીને દારૂની ઉપમા આપી. જેવું છે તેવું એ જાણતો દેખતો નથી, અને જેવું નથી તેવું જાણે દેખે. એટલે જગતના બધા જીવો પોતાને શું માને છે? સાહેબ જો હું કેવો છું 6 ફૂટનો, હા એક દઈશ તો ખબર પડી જશે અમે સિસોદિયા રજપૂત છીએ. પણ કેમ? હું કરોડપતિ છું, મારા જ્યાં 4 દીકરા છે, વગેરે 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 વગેરે. મારી મૂછું આવી, મારું નાક આવું, મારા કાન આવા વગેરે વગેરે. આખી વાત જે પડોશીની છે એ પોતાની માને. એનું નામ દર્શન મોહની. અને એને જ્યાં પોતાનું માન્યતા પછી આ એને આશ્રિત જે બધું છે એને પણ પોતાનું માને. એકડામાં ભૂલ થઈ. અમારા જે સાયન્સ છે એરોનોટિક્સનું, સ્પેસનું સાયન્સ છે, એમાં અહીંયાથી એક માઇક્રોમીટર એંગલની ભૂલ થાય તો એ આગળ જતા કેટલી એનલાજ થઈ જાય. 1 લાખ માઇલ જાય તો કેટલી બધી એનલાજ થઈ જાય. માઇક્રોમીટરની જ ભૂલ સાહેબ એંગલ હતો, એટલી જ ભૂલ હતી મારી. પણ કે એ તો પણ લાખ માઇલ જાય ત્યારે એ એનલાજ થતી 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 કેટલી મોટી થઈ જાય. તો ભૂલમાં ભૂલ એ છે કે દર્શન મોહનીને વશ થઈને આપણે આપણી જે સાચી જાત છે તેને જાણતા માનતા નથી, અને જૂઠી જાત છે એને જાણીએ માનીએ. અને પાછી દુનિયાની વ્યવસ્થા જેવી છે કે નાનપણથી જ પાછું આપણને એ જ શીખવાડવામાં આવે. તાર નામ શું ભૈલા? રમેશ. તાર નામ શું ભૈલા? મમ્મી પાછી અને ગોખ આવે. મમ્મી એટલે પપ્પા બંને. તાર નામ શું છે? તાર નામ રમેશ. તાર નામ ફરીથી બોલજો. મારું નામ રમેશ. તાર નામ બોલો ફરીથી બોલ. રને કઈ નહી
મને માત્ર ને શકોરાનો શ ને કઈ નઈ ર મે તું કોણ છો? હું છું દેવતી. રણસાર વગેરેમાં કુમકુમ સ્વામીની ગાથા લખી છે, જીવન ગાથા શોર્ટમાં આપેલી છે, રાવજીભાઈએ લખી છે. પહેલા આપણે મહાપુરુષો માતાઓ હાલરડું ગાય ત્યારે કહ્યું, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. મહાન ભાગ્યનો ઉદય છે. માને એમ સંસ્કારી છે, પણ માને એમ કે મારો બાબલો આટલો છે 8 મહિનાનો, હું સમજુ બિચારો. એમ કઈ ખબર પડે? મમ્મીને ખબર નથી કે આ બાબો નથી, આ તો બાપો છે નહીં પણ દાદો છે મારો. એ કઈ શરીરની અપેક્ષા છે બાપા? જન્મ જન્મના જોગી છે મારા દીકરા તો. એ મારો દીકરો સાંભળી રહ્યો છે. નિઘાણું નામ સાંભળ્યું છે મેં. પ્રસિદ્ધ કાવ્ય જે આપણે જયારે ગુજરાતીમાં હતા ત્યારે સાંભળતા. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ, બાળુડાને માત હિંચોળે ધણન ડુંગરા બોલે, શિવાજીને નિંદરું નાવે માતા જીજીબાઈ ઝુલાવે. શિવાજી શું ખબર પડે? એ તો મમ્મીના પેટમાં જ લે. એને કઈ મમ્મીના પેટમાં હતો પણ આત્મા છે. આત્માને કઈ 1 વર્ષનો 2 વર્ષનો 5 વર્ષનો 10 વર્ષનો એવું છે નહીં. આત્મા તો આત્મા છે. અમુક નિમિત્તિક સંબંધોના સિદ્ધાંત છે ખરા, પણ એ કઈ અટકાવતા નથી આત્માને મુખ્યપણે. નહીં તો નેમિનાથ ભગવાન 22 વર્ષના એ હાલ્યા જોગી થવા માટે. તો કૃષ્ણ તે વખતે કેટલા? લગભગ 100 વર્ષના હતા. બળદેવ એનાથી મોટા 110 વર્ષના હતા. અને એમના બાપુજી જે પણ કઈ 50-60 વર્ષના જે હોય તે આપણને ખબર નથી. 70 વર્ષના જે હોય તે એ બધાને તો કોઈને મોહ છૂટ્યો નથી. અને નેમિનાથ ભગવાન કે છે બાય બાય ટાટા. તો કે સાહેબ લો આટલા છોકરાનો વૈરાગ થઈ ગયો અને આ બધા ગરડા પૈડા પડ્યા છે એમને કઈ નહીં કે ભાઈ આ તો બહારની કઈ વાત નથી. એ તો કર્મ ને લીધે ભગવાન લાગે છે. ભગવાન 22 વર્ષના છે. ભગવાન જુગ જુગ ના જોગી છે. ભગવાન 22 વર્ષના છે એવું દુનિયામાં કહેવાય. ભગવાન કઈ થોડા 22 વર્ષના, એમનું શરીર 22 વર્ષનું છે. તો આ દર્શન મોહની ઇફેક્ટ છે કે જે દ્વારા આપણે જેવું છે તેવું માનતા નથી અને જેવું નથી તેવું માનીએ છીએ. માટે જ્ઞાન પુરુષો આપણને કહે છે ભાઈ સમજી જા. ભાઈ તારે સુખી થવું હોય તો તું સમજી જા. જેવું છે તેવું માની લે, જેવું છે તેવો સ્વીકાર કર, હઠાગ્રહ છોડી દે. જે સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યું છે તેવું તું સ્વીકારીશ તો તને શાંતિ મળશે. અહીંયા પણ શાંતિ મળશે. ધર્મ કરે કે સાહેબ આપણે અત્યારે ધર્મ કરીએ તો ખૂબ દુઃખ વેઠવાનું, પછી આપણે ભવિષ્યમાં સ્વર્ગમાં જઈને સુખી થઈએ એવું ને તમારામાં? એવું નહીં અમારામાં. એવું નહીં. એવું તો દુનિયાવી ધર્મમાં. ધર્મ કરે ત્યારે જ આનંદ અને શાંતિનો અનુભવ થાય. ભગવાનને ઘેર તમારે ક્રેડિટ કાર્ડ છે. એવરીથિંગ ઇઝ ઓન કેશ ટર્મ. There is credit, but the credit is subordinate.
there is credit also, but credit is subordinate. Mainly the terms are strictly cash. એટલે આનંદગંજી કહે છે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો પ્રીતમ માહરો. આનંદની વાણિયાના પપ્પા હતા. જો તે વખતે ઋષભદેવ સાથે લગ્ન કરવાથી તે વખતે મજા ન આવે અને ભવિષ્યમાં મજા આવે કે સાહેબ અત્યારે હું તમારી સાથે લગ્ન કરું છું, પછી આપણે મરી જઈશું ને, હું મરી જઈશ ને, પછી આપણને મજા આવશે, તો આનંદની કહે ના ના, મારે એવા લગ્ન કરવા, હું તો તમારી સાથે લગ્ન કરું, તો લગ્ન કરું તે જ વખત મને મજા આવી, તો હું તમારી સાથે લગ્ન કરું. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. દર્શન મોહની. ધર્મ કરે ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંત સમાન. દુનિયાનું સુખ જોઈતું હોય ભાઈ તો પણ તું ધર્મ કરજે પ્રભુ, અને સાચું સુખ જોઈતું હોય તો ત્રણકાળ ત્રણ લોકમાં બીજો કોઈ પણ ઉપાય. આટલું જો પ્રોવિઝનલી પણ એ હા કે હા સાહેબ તમારી, એટલે તીર્થંકર ભગવાનને કે હા સાહેબ તમારી વાત મને ઠીક લાગે છે, તો પણ મહાન ભાગ્યનો ઉદય છે. એ દર્શન મોહની. અને બીજું ચારિત્ર મોહની. એ વિશે બહુ વિસ્તૃત નહીં કરીએ, કારણ કે એનો વિસ્તાર ઘણો મોટો છે. ચારિત્ર મોહની 25 પ્રકૃતિ છે. એક એકને વર્ણવીએ તો મોટી વાત થઈ જાય. ક્રોધ, માન, માયા, લોભ, એના 4 ભાંગે 4 ચોકુને 16. અને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ત્રિવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આવા કર્મના ઉદયને આધીન થઈ જવું તેને ચારિત્ર મોહની કર્મની ઇફેક્ટ કહેવામાં આવે. મુખ્ય તો આ છે. આને જીતવા માટે મહાપુરુષો મહાન પ્રયત્ન કરે છે, અને એને કેવી રીતે જીતવું એની ડિટેલ્સ આપણે આજે રાતના આવવાની છે. સહેજ જરા જુદી રીતે લઈશું, કારણ કે એમાં પ્રાયોગિક ધોરણે વધારે લઈશું, કારણ કે જનતાને એબ્સ્ટ્રેક્ટ ડિસ્કશન કરીએ તો એમાં એને મજા આવે નહીં, અને મોટા ભાગે સમજણ પણ પડે નહીં, અને તેથી ફાયદો પણ થાય નહીં. તો મોહની કર્મ જે છે, હવે ત્યાર પછી બાકીના કર્મો જે છે એ પ્રમાણમાં સહેલા છે. આપણા જ્ઞાનને, આપણામાં કેટલી તાકાત છે, જ્ઞાનની કેટલી તાકાત છે, કૃપાળુદેવ ગણાઈ આત્મસિદ્ધિમાં. અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાધ સ્વરૂપ. એને રોકનાર એ જ્ઞાનાવરણી નામનું કર્મ છે. પછી એના 5 પેટા વિભાગ વગેરે. એવી રીતે આપણી દેખવાની જે શક્તિ છે, એ દેખવાની શક્તિને રોકનાર, એટલે જે કોન્શિયસનેસના 2 પ્રકાર છે. આમન કેમ કરો છો? આનો અર્થ છે આત્મા ઝલક 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 ઝલક. એટલે તારલો જુઓ છો ને રાતના, એવો છે આ અંદરમાં બેઠેલો. આનંદ આનંદ અને આનંદ જ્ઞાનનો સ્વામી અંદરમાં બેઠો, પણ ખબર નથી પોતાને, ખબર નથી. પોતાને ભિખારી માને. ભગવાન કહે છે ભિખારી નથી. કે સાહેબ આવું કહો છો? સાહેબનું દરરોજ દૂધ પાલિશ થયું, માન સ્થાન પડે, 2 રૂપિયા કમવું છે, તમારી મશ્કરી કરો છો? અરે ભગવાન કહે છે તારામાં અનંત શક્તિ છે ભાઈ. ભાવના ભાવે છે, આપણે ભાવીએ છીએ. મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન
अमित शक्ति सुख ज्ञान निधान, मम स्वरूप है सिद्ध समान। अमित शक्ति सुख ज्ञान निधान, किंतु आशवश खोया ज्ञान, बना भिखारी निपट अजान। किंतु आशवश खोया ज्ञान, बना भिखारी निपट अजान। हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्म राम। तो दर्शनावरणी देखવાની શક્તિ 9 પ્રકારના પેટા વિભાગથી રોકાયેલી છે. દર્શનાવળીના મુખ્ય 9 વિભાગ છે. ચક્ષુ અંતરા એના 5 મુખ્ય વિભાગ છે. દાનને, ભોગને, ઉદ્વેગનું વગેરેને જે રોકે એવું જે કર્મ છે તે અંતરાય કર્મ છે, જે ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત થવા દેતું નથી. It is like an obstacle in obtaining a particular object, a particular aim. એને અંતરાય કહેવામાં આવે. તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહની આ 4 ઘાતી કર્મ છે. વેદની આયુ, નામ અને ગોત્ર એ 4 પ્રકાર જે છે એ બીજી કેટેગરીમાં આવે છે. એને અઘાતી કહે છે. અઘાતી એટલે આત્માના મુખ્ય અનુજીવી ગુણોનો ઘાત જે કરતા નથી. આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી ટૂંકમાં ભગવાન છે, મહાવીર પ્રભુ હતા, એમને 30 વર્ષે લીધી દીક્ષા. જન્મથી 3 જ્ઞાનના સ્વામી તો હતા. પછી 30 વર્ષે લીધી દીક્ષા અને 42 વર્ષ 6 મહિના અને 15 દિવસ એટલે 4515 દિવસને અંતે તેમને પ્રગટ થયું વૈશાખ સુદ દસમને દિવસે રુજુ વાલુકા નદીને કિનારે ઝુંબક ગામના ગોંદરે ભગવાનને છેલ્લા ચારિત્ર મોહનીને તોડી અને લોકાલોક પ્રકાશક પૂર્ણ જ્ઞાન પ્રગટ કર્યું. એ કેવળ જ્ઞાન. ત્યાર પછી 30 વર્ષ સુધી ભગવાનને લગભગ આ 4 કર્મોનો ઉદય તો હતો. ભગવાનને આયુષ કર્મ પણ હતું, નામ પણ હતું, તીર્થંકર નામ કર્મનો ઉદય હતો ને ભગવાનને, ગોત્ર કર્મ પણ હતું અને વેદની કર્મ પણ હતું. પણ તો ભગવાનને આનંદ હશે કે નહીં? પૂર્ણ આનંદ. આનંદ છે ભગવાનને. કેમ? કારણ કે આત્માના આનંદને રોકનાર તો મોહની હતું, અસ્થિરતા અને ઊંધી માન્યતા. ભગવાને ઊંધી માન્યતા તો હતી જ નહીં જન્મથી, અને અસ્થિરતાને સમાધિના બળ દ્વારા તોડી નાખી. તો આ આત્માના સાથે લાગેલા મુખ્ય 8 પ્રકારના કર્મો છે. એની પેટા પ્રકૃતિ મુખ્ય 148 અથવા ઘણી વાર બીજી આમનાઈમાં 158 એમ કહેવામાં આવે છે. કારણ કે નામ પ્રકૃતિની 93 પેટા વિભાગ એક આમનાઈ માને છે અને 103 પેટા વિભાગ બીજી આમનાઈ માને છે. એમાં કઈ બહુ ભેદ નથી. તો હવે આ બધું જાણવાનું આપણું પ્રયોજન એ છે કે આપણે આમાંથી છૂટી અને આપણા પરમ શાંત આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. અહીં કૂવો છે એમ જાણવાનું ફળ એ છે કે કૂવામાં પડવું નહીં. આમાં ઝેર નાખ્યું છે જાણવાનું ફળ એ કે એ વસ્તુ ખાવી. હા સાહેબ મને ખબર છે એમ કઈ ખાય તો પહોંચી જાય. એટલે ખબર હજુ બરાબર નથી. બરાબર ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા.
એકાંત નથી, એકાંત નથી, પણ મુખ્યપણે તો એમ છે. કારણ કે જ્યાં આત્મજ્ઞાન પણ હજુ નથી ત્યાં આગળ બંધ ઘણો વધારે છે. કારણ કે તીર્થંકર ભગવાન આપણે અત્યારે આ કાળમાં 24 થયા, એમાં માત્ર 5 હતા તે જ સીધે પહેલી ટ્રેન પકડી લીધી 5, અને બીજા બધાએ બીજી ટ્રેન પકડી. સ્વામી કાર્તિકેયની પ્રેક્ષામાં લાસ્ટ બટ વન ગાથાની અંદર સ્વામી કાર્તિકેય મુનિ યાદ કરે છે ને, હે ભગવાન, મમ્મી અને પેલો નાનો હોય ને 3 વર્ષનો, એ બેને જેવું હોય ને એવું સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં આવે. એટલે સ્વામી કાર્તિકેય ને ભગવાન ને હતું. ભક્તોને ભગવાન ને કેવો હોય સંબંધ? માન બાળક જેવો. એ તો દુનિયા દ્રષ્ટાંત છે હોય, એનાથી વધારે હોય. શું કોકા બટકાઈ ભરી લે, હે તું નકામી છો, તું તો આમ છે. પાસે કે હું આમ જ તો કહેતો હતો મમ્મી, એ તો હું કે તને એવું કરતો, એ તો હું આમ જ તો ખોટું ખોટું તને બટકા ભરતો હતો કે હું ગુસ્સો નતો કરતો. એ તો પાછો આમ ને પાછો ભક્તો પણ ભગવાન સાથે એ રીતે વર્તે છે. એમ ભગવાન ને સ્વામી કાર્તિકેય મુનિ કહે છે, હે ભગવંતો, એટલે 24 ભગવંતો ની આવી, હે ભગવંતો, તમે બધા મને વહાલા તો છો, પણ તમારામાંથી 5 મને બહુ વહાલા છે. લે કે સાહેબ આવા મોટા જ્ઞાની થઈને પછી તીર્થંકર વચ્ચે ભેદ કરે છે કે ઉભો તો રે, આખું સાંભળતો ખરો ભાઈ, ઉતાવળ કાં કરે તું? કે સાહેબ બધાય તમે 24 મને ગમો છો એકદમ, આમ બધાને બેહાડું છું ખરો અંદર, પણ એ વચ્ચે કોને બેહાડ્યા છે? એ તમને 5 ને કેમ એમ કે તમે પહેલી ગાડીમાં બેસી ગયા, તમે કાદવમાં પડ્યા જ નહીં, તમે બાળ બ્રહ્મચર્ય પૂર્વક મોક્ષ માર્ગ ને સ્વીકારી લીધો માટે હે વસુપૂજ્ય રાજાના દીકરા વાસુપૂજ્ય ભગવાન, હે મલ્લીનાથ ભગવાન, હે નેમિનાથ ભગવાન, હે પારસનાથ ભગવાન, હે વીરવર્ધમાન, હું તમે મને વધારે વાલા. એ આમને પ્રમાણે વર્ધમાન સ્વામી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો નથી, એટલે 5 બાળ બ્રહ્મચારી ભગવંતો ગણા. કર્મો બાકીના જે 19 રહ્યા એ હતા તો જ્ઞાની, અને તોય પાછા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, રાજ કર્યું ને રાજપાટ ચલાવ્યા ને બધું એમ કે વ્યવહાર ચલાવીને પછી પાછા મોક્ષે ગયા. તો બંને રસ્તા ઉઘાડા છે. માટે ગૃહસ્થ ધર્મ પણ છે અને મુનિ ધર્મ પણ છે, પણ આખરે તો મુનિ ધર્મ અંગીકાર કરવો પડે. ગૃહસ્થ ધર્મમાં ચાલીને તમે લગભગ પહોંચો ક્યાં સુધી? મુંબઈ જવું હોય તો નીકળ્યા અમદાવાદ થી તો બહુ તો વિરાર અને બહુ તો બોરીવલી આવો, ત્યાં સુધી ગૃહસ્થાશ્રમ ચાલે. પછી તો બીજી ટ્રેન પકડવી પડે, પછી લોકલ પકડો કે ટેક્સી કરો કે ભાઈ કોઈ ચાલતા જવું હોય તો ચાલતા જાઓ. એટલે મુનિ પણ તો આપણે આ બધું કર્મના ચમત્કાર જાણવા છે. શા માટે? કર્મથી રહિત થવા માટે. કર્મથી રહિત થવા માટેનો અર્થ શું? દુઃખથી અને પરાધીનતાથી રહિત થવું છે. Nobody likes to be unhappy and nobody likes to remain as a slave in the bondage of the karma. કર્મની જંજીરમાં ગુલામ થઈને કોઈ જીવ સુખી થઈ શકે નહીં. ફ્રીડમ ઇઝ માય બર્થરાઇટ, એટલે સ્વાધીનતા, સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ હક છે, એમ બાળ ગંગાધર તિલકે હમણાં કહ્યું. પણ ભગવાન મહાવીર અને તીર્થંકર ભગવાનોએ તો અનંત કાળથી કીધું છે કે જ્યાં સુધી તું કર્મને આધીન છો ત્યાં સુધી તને સાચું સુખ મળે. હવે પછી તો એના ટેકનિકલ છે, માત્ર 2-3 મિનિટમાં એનું રિવિઝન કરી જઈએ. જે ભાઈઓને પછી વાંચવું હોય તો બધું વિશેષ વિચારવું જોઈએ. આપણે કર્ણાનુયોગનો અભ્યાસ કરશું ત્યારે કર્મો આવે કેવી રીતે? તો કે 4 પ્રકાર છે: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ.
પ્રકૃતિ એટલે કઈ જાતના કર્મો, સ્થિતિ એટલે આત્મા સાથે એ કેટલો સમય રહેશે બંધાયેલા, અનુભાગ એટલે જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેટલું સુખ કે કેટલું દુઃખ આપશે. સુખ એટલે દુનિયાવી સુખ, કેટલું સુખ કે કેટલું દુઃખ આપશે એવી એનામાં જે પોટેન્શિયાલિટી છે એને રસ અથવા અનુભાગ કહેવામાં આવે. જેમ તમારે આમાં રસ કે અનુભાગ હોય છે. એક 0 નો બલ્બ, એક 15 નો, એક 25 નો, એક 40 નો, એક 60 નો, એક 100 નો અને એક 1000 નો હોય. બધા બલ્બ હરખા, બધાનો પ્રકાશ સરખો પડે ના. જેવું જે બલ્બ જેવો હોય એટલો પ્રકાશ આપે. એમ બધા કર્મો જે છે એની પોટેન્શિયાલિટી સરખી નથી. એનું નામ રસ અથવા અનુભાગ. અને પ્રદેશ એટલે ક્વોન્ટમ, જથ્થો. કેટલા પરમાણુ ચોંટ્યા? પરમાણુની અપેક્ષા તો અત્યારે વાત નહીં કરી, કારણ કે અસંખ્યાત પરમાણુ ભેગા થાય ત્યારે એક કર્મ રજકણ એટલે કાર્બન વર્ગણા બને. એક કેવળ જ્ઞાનીનો વિષય. પરંતુ કેટલો જથ્થો, આટલો કર્મનો જથ્થો મને ચોંટ્યો કે આટલો કર્મનો જથ્થો ચોંટ્યો કે આટલો કર્મનો જથ્થો ચોંટ્યો, એનું નામ પ્રદેશ. અને એ બેના ડિસાઇડર્સ કોણ? તો કે છે જે યોગ છે. યોગ એટલે શરીરની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ અને ચિત્ત મનની પ્રવૃત્તિ. આ 3 યોગથી જે આવે તે પ્રકૃતિ અને પ્રદેશ. અને અંદરમાં આપણે જે ગુસ્સો કરીએ, એ કોઈને છેતરી નાખીએ કે અભિમાન કરીએ, હું કેવો મોટો આમ 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 છું, આમ છું, તેમ છું, અથવા તૃષ્ણા કરીએ, બધું મારે એકલા માટે, બધું આખી દુનિયા મારે એકલાનું જ છે, કોઈનું નહીં, બધા હું કહું એકલા એટલું જ બધાને આપવાનું. એટલી બધી તૃષ્ણા કરી. સિકંદરે અડધી દુનિયા જીતી લીધી 32 વર્ષમાં, પણ પછી પાછો પંજાબ આવ્યો અને પછી પાછું ચાલ્યું કે અહીંયા આ દેશમાં મારે બહુ આગળ વધવા જેવું, અને રસ્તામાં જ બાય બાય ટાટા કરી ગયો. એટલે સિકંદરનું ફરમાન બધા બોલો છો ને, હાથ ઉગાડા રાખીને. તૃષ્ણા. આવું બધું કરીએ એનાથી રસ અને સ્થિતિ બંધાય છે. રસ એટલે જે કર્મો બંધાયા એ કઈ ક્વોલિટીનું ફળ આપશે, એટલે કેટલું ફળ આપશે, કેવી તીવ્રતા વાળું ફળ આપશે, એનું નામ રસ અથવા અનુભાગ. અને સ્થિતિ એટલે આપણા આત્મા સાથે બંધીને કેટલો સમય રહેશે. તો પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. અને ત્યાર પછી બંધાયેલામાં પણ અનેક પ્રકારના ફેરફાર કરી શકાય છે. એટલે આત્માની સ્વતંત્રતા જેને જાહેર કરી એનું નામ મહાવીર. કે મહાવીર ભગવાનને મહાવીર કેમ કહો છો? કારણ કે મહાવીર ભગવાને મહાન વીર્ય પ્રગટાવીને પોતાના આત્માને તો કર્મથી મુક્ત કર્યો, પણ આપણા જેવાને પણ બતાવી ગયા કે તારે પણ કરવું હોય તો તું કરી શકે છે. અને એનું નામ છે અનેક પ્રકારના ફેરફારો કર્મમાં થઈ શકે છે. અત્યારે એની ડિટેલ નહીં લઈએ, માત્ર નામ કહી જઈએ. એકની ડેફિનેશન જરા હાઈલી ટેકનિકલ હોય. ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદય, ઉદરીણા, આ વગેરે અનેક પ્રકારના ફેરફાર આત્મા પોતાના પુરુષાર્થથી કરી શકે. માટે આપણે અત્યારે દેખીતી રીતે ગુલામ છીએ, છતાં આપણે સ્વાધીન પણ. તો હવે આ દિવસોમાં આપણે નક્કી કરવાનું છે કે હવે હું ગુલામી છોડી દઉં છું અને સ્વાધીન મારે થવું. હવે મારે સ્વાધીન થવું. બસ એનું નામ તમે જેટલું બોલો છો. તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારું ગીત મારે ગાવું છે પ્રભુ, તારું ગીત મારે ગાવું
તો કેવી રીતે થાય? તારે માર્ગડે ચાલવું છે મારે, તારે માર્ગડે ચાલવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. તો આપણને ભગવાને સ્વાધીનતાનો માર્ગ બતાવ્યો છે. તું કોઈને આધીન નથી. અપેક્ષા આધીન નથી. આત્મા દુનિયામાં એનો અદ્વિતીય ન્યાય છે. ભગવાને દરેક જીવોને સ્વતંત્રતા બક્ષી. તમે તો બહુ પૈસા વાળા થઈ ગયા હો અને તમે આવ્યા હો ત્યાં આગળ હિન્દુસ્તાનમાં, ભારતમાં આવ્યા હો અને પછી પેલા કસાઈ લોકો લઈ જતા હોય અને એમ કે ભાઈ આ બધા ક્યાં લઈ જાઓ છો? તો કે ભાઈ આ તો બધી આ ગાયોનો ને આ બળદને અમે કસાઈ વાળે લઈ જઈશું. આ બધાને મારી નાખવાના? ના ના, બરાબર નહીં. ના ના સાહેબ, તો મારી નાખવાના. આ પરમ દાડે પહોંચી જશે મુંબઈ એટલે કટાકટ. ના ના, એવું નહીં. એમ કરો ભાઈ, તો શું તમારે શું જોઈએ છે? લો આ બધાને છોડી દો. આ બધાને થશે ભાઈ, એકને છોડાવવાના 400 રૂપિયા થશે. 400 રૂપિયા થશે. તમે મોટા શેઠ છો. સારું, કે કેટલા છે? 1000 છે. 1000 ને છોડી દો. લો કેટલા થાય તમારે? જે ગણી લો. 4 લાખ રૂપિયા. લો આ 4 લાખ રૂપિયા. તમે કેટલાને છોડાવ્યા? દુનિયાની દ્રષ્ટિએ 1000 ને છોડાવ્યા. ભગવાને બધા જીવોને છોડાવી દે. કેવી રીતે છોડાવ્યા? સ્વાધીનતાનો માર્ગ બતાવીને. માટે ભગવાન તમે વીર કહેવાઓ, દાનવીર કહેવાઓ, અને ભગવાન મહાવીર કહેવાયા. કેમ? દરેક જીવને, આપણને બધાને સ્વાધીનતાનો માર્ગ બતાવ્યો, આપણું ઘર બતાવ્યું. તેઓએ કીધું સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તમારું નામ કાઢી નાખ્યું? જે માઇનસ મણિબેન, જે માઇનસ કાંતાબેન, જે માનસ છગનભાઈ. તો પછી કેમ શા માટે જૂઠું બોલીએ? આપણે શું કોઈ કે સાહેબ ધર્મ કરો? આમ તો મારે ધર્મ કરવો છે, પણ હમણાં મારે એવા કર્મનો ઉદય છે ને ધર્મ થતો. ભગવાન તારું નામ કાઢી તો નાખ્યું નથી. જે સમજે તે. તો ભાઈ તું સમજ ને બાપા, સમજવાનો પ્રયત્ન કર ને. પણ ભગવાનના વચનમાં વિશ્વાસ છે. કહેવાય તારે મહાવીરના અમે સેવક છીએ, પણ ભગવાનની કોઈ વાત અમે માનીએ. ભગવાને જે ગપ્પા મારે એમને મુબારક. અમે તો અત્યારે બહુ હોશિયાર, એટલે ભગવાનની કોઈ વાત અમારે માનવાની જરૂર. પણ હવે આપણે એવા થવું નથી. એટલા માટે ગાવાનું છે કે તમે જે માર્ગ સ્વતંત્રતાનો, સ્વાધીનપણાનો, પરમ વિવેકનો, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ, તેનો જે માર્ગ તમે અમને બતાવ્યો છે, પોતાના પૂર્ણ અનુભવથી બતાવ્યો છે, પોતાના પૂર્ણ વૈભવ અને પૂર્ણ જ્ઞાનથી બતાવ્યો છે. હવે આ ભાવ અને વચ્ચે 1-2 ભાવ જે રહે તેમાં જાતું નહીં સુરવાસ તુમિ નર રાજ પરિજન સાથજી, બુદ્ધ જાત હું તું ભક્તિ ભાવ ભવ બીજીએ શિવનાથજી. જ્યાં સુધી હું તારા જેવો ન થઈ જાઉં પ્રભુ, ત્યાં સુધી તારા ચરણની ભક્તિ અને તારી આજ્ઞાનું આરાધન કરી અને હું પણ હવે તારા જેવો થઈ જાઉં છું. એ આ કર્મના સિદ્ધાંત જાણવાનું છે કે હવે આપણે કર્મોને આધીન થવાના. કર્મનો સિદ્ધાંત તો વર્તમાનમાં ષટખંડાગમ નામનું શાસ્ત્ર આજથી 2000 વર્ષ પહેલા શ્રી પુષ્પદંત અને ભૂત બલીએ ગિરનારની આજુબાજુ લખવાનું ચાલુ કર્યું હતું અને અંકલેશ્વર આવ્યા ત્યારે પૂરું કર્યું. એના ઉપર કુલ 60,000 શ્લોક પ્રમાણ ધવલ જય ધવલ નામની ટીકા ઉપલબ્ધ છે અત્યાર સુધી. એટલે કે અપ ટુ એપ્રોક્સિમેટલી 1935-1940 સુધી તો એ શ્રવણ બેલગોલામાં માત્ર પૂજા જેની થતી હતી. પેલા ભટ્ટારક હતા ને એની પૂજા કરતા હતા. પછી આ શાંતિ પ્રસાદ સાહુ ગયા ને, એમણે કીધું આ પૂજા શેની કરો છો? કે સાહેબ આ તો
ભગવાનની વાણી છે, મહાવીર ભગવાનની વાણી છે, તમે પગે લાગો. એટલે કે હું પગે તો લાગુ, પણ ભગવાનની વાણી શું છે તમારે જાણવું જોઈએ ને. હા, એવી આપણને સમજણ ન પડે. પણ એ હતા વિવેકી સજ્જન. એવું કઈ નહીં, સમજણ ન પડે ભગવાનની વાણી, કોઈકને સમજણ ન પડે એવી ભગવાનની વાણી હોય જ નહીં. કોકને થોડીક તો સમજણ પડે એ ભગવાન એવી ગ્રીક લેટિનમાં લખતા કે બોલતા. પછી એમણે તે વખતે તો આપણા દેશમાં કઈ વ્યવસ્થા નહોતી, એટલે જર્મનીથી અને સ્વિટ્ઝરલેન્ડથી પેલા ઝેરોક્સ કોપી કરાવનારા બોલાવડાવ્યા અને બધાની કોપી કરાવડાવી અને પછી એને તામ્રપત્ર ઉપર ઉત્કીર્ણ કરાવ્યા શાંતિસાગરજી મહારાજે. એ ટીકાઓ અત્યારે પણ વીરસેન સ્વામી અને ભીમસેન સ્વામીની લખેલી 20,000 શ્લોક 60,000 શ્લોક પ્રમાણ એ બધી ટીકાઓ અત્યારે મળે છે. આનાથી લગભગ દોઢા વોલ્યુમ એવા 18 વોલ્યુમ બહાર પડ્યા છે. હજુ પણ એ કઈ વાત પૂરી થઈ નથી. હવે બીજી પેઢી પંડિતોની તૈયાર થાય તો એ વાત પૂરી થશે. એ પ્રમાણેનું અત્યારે કન્જન્ક્ચર અને ચેલેન્જ છે. એટલા માટે થોડા ભાઈઓ વિદ્વાનો તૈયાર થાય છે, પણ દેશકાળ પ્રમાણે તૈયાર થશે. તો એ મારે કહેવાનો મતલબ એટલો જ હતો કે કર્મ સિદ્ધાંત તો પ્રભુએ એવો કહ્યો છે કે જે ગણ્યા ગણાય નહીં ને વીણ્યા. આપણે પ્રભુએ કહેલો આત્મા સમજીએ. એ આત્મા સમજવા માટે કર્મ સિદ્ધાંત સમજીએ. આપણે ભગવાનને કહેલે માર્ગે એ કર્મોને કાપવાને માટે અને ધર્મમાં સ્થિર થવાને માટે આપણા જીવનનો મોટા ભાગનો સમય વિતાવીએ અને સર્વ શાંતિને આનંદને પામી અને મનુષ્ય ભાવને સફળ કરવાનો. પ્રાકૃતમાં છે અને એનો હિન્દી અનુવાદ થયેલો છે. મૂળ પ્રાકૃતમાં છે અને હિન્દીમાં અનુવાદ થયો છે. એની વાચના કરે છે દર વખતે મહારાજ. આખરી બનતા સુધી 9મા વોલ્યુમની વાચના કરે છે. વિદ્યાસાગરજી નામના મહારાજ છે, એ ધવલ જય ધવલની વાચના કરે છે. એટલે રેગ્યુલર સિસ્ટમેટિક રીડિંગ with a view to understand what ભગવાન મહાવીર has said about the કર્મ સિદ્ધાંત. ના, અત્યારે તો ના, અત્યારે મહારાજ તો લલિતપુરમાં છે. લલિતપુર એટલે બસ ત્યાંથી જવાય. મધ્યપ્રદેશ ને ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર. ઝાંસીથી જવાય, ગ્વાલિયરથી જવાય. હવે વાંચમાં અત્યારે આજકાલમાં લગભગ પૂરી થવા આવી હશે. 2 મહિના લગભગ ચાલવાની હતી. બીજું વાર છે થોડું. ભાઈ જવાના હતા ને. એટલે આ કર્મ સિદ્ધાંત છે. પછી એ એટલું બધું સમજણ પડે એવું નથી, એટલે એનું કન્ડેન્સેશન કરીને ભગવાને નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ લગભગ 10મી સદીમાં 1081માં લગભગ ગોમક સાર વગેરે બનાવ્યા છે. અને એમાં પણ સમજણ પડે એવું નથી. એટલે ટોડરમલજી મહારાજે 350 વર્ષ કે 250 વર્ષ પહેલા એના ઉપર ચંદ્રોદય નામની કઈ ટીકા લખી છે. એ પણ અત્યારે આપણે સમજી શકતા નથી, પણ એના ઉપરની થોડી વર્તમાનમાં હિન્દી ટીકાઓ નીકળી છે. એ આપણે થોડી ઘણી આપણી શક્તિ પ્રમાણે સમજી શકીએ. એટલે એ તો મોક્ષમાર્ગ પ્રકાશક એ ગ્રંથ અધૂરો રહ્યો છે. પણ આ જે ચંદ્રોદય ટીકા છે ગોમકસારની, એ પરિપૂર્ણ થઈ કે નહીં એ આપણા જ્ઞાનનો વિષય નથી. ગોમકસાર એટલે પરમસુત પ્રભાવ મંડળથી કૃપાળુ દેવી બહાર પાડ્યો છે. 20 જે ગ્રંથ લખ્યા છે એમાં ગોમકસાર ને લબ્ધિસાર ને ક્ષપણાસાર આ 3માં કર્મ સિદ્ધાંતનું વર્ણન છે. અને એ પરમસુત પ્રભાવ મંડળ તરફ બહાર પડી ગયા છે. પણ એ સમજવા માટે ઓછામાં ઓછા 5-6 વર્ષનું ડિવોશન કરવું પડે, ત્યારે કર્મ સિદ્ધાંતમાં ચાંચ ડૂબે. માટે
એ તો જે એના સ્પેશિયાલિસ્ટ હોય એ જ એની આગળ એનું વધારે વર્ણન ને એની વધારે વિશ્લેષણ કરે છે. આપણે ત્યાં આગળ આવે છે પેલા જવાહરલાલજી આવે છે, યંગ રિલેટિવલી યંગ મેન, વેરી થિન ફેલો. એ અત્યારે હિન્દુસ્તાનની હવે ઓથોરિટીમાં ગણાય છે. કર્મ સિદ્ધાંતની વર્તમાન ઓથોરિટી જે ગણાય છે એમાં એ જવાહરલાલજી શાસ્ત્રી પણ છે. બીજા ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રી છે. હવે એ તો લગભગ 90 વર્ષના થવા આવ્યા. ઇન્ડિયનમાં રેજાબેન ગણી શકાય ગોમટમાં, કદાચ પણ નેશનલ લેવલે આવે છે કેમ, કદાચ પ્રોવિન્શિયલ લેવલે આવે. બીજામાં એક કેકડીમાં હતા રતનચંદજી મુખ્તાર કે એવું નામ હતું, પણ હમણાં ગુજરી ગયા. હમણાં એટલે લગભગ 4-5 વર્ષ પહેલા ગુજરી ગયા. તો આ પ્રમાણે આ કર્મ જે છે એટલે એ શાસ્ત્ર છે એ આમ તો હિન્દીમાં છે અને હિન્દી અનુવાદ હવે થવા માંડ્યો છે. એટલે 17 વોલ્યુમનો થઈ ગયો છે અને 18મું વોલ્યુમ હમણાં બનતા સુધી બહાર પડ્યું છે. પણ એટલું બધું કઠિન છે કે સામાન્ય માણસને વાંચવાનું એનું ગજું તો નથી, પણ સામાન્ય પંડિતનું પણ એનું વાંચવાનું ગજું નથી. પણ આ તો એક ધરોહર છે એટલે જળવાઈ રહે એટલા માટે એ લોકોએ એને રાખી કે ભવિષ્યમાં વળી પાછું કોઈ એવો પ્રજ્ઞાવાન પુરુષ થાય અને સમજી શકે તો ધન્યવાદ, નહીં તો આપણે પણ એ સારમાં એ કહેવાનું છે કે આપણા દીકરા, આપણા ભાઈઓ, આપણા બહેનો, આપણા ઘરમાં બીજા જે કોઈ આપણા સંબંધિત અથવા જે આપણા મિત્રો હોય તેમને પણ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે આપણે એમને ગુજરાતી ભાષા અથવા સંસ્કૃત પ્રાકૃત ભાષા અથવા હિન્દી ભાષા કે એવું કંઈ શીખવાડવું જોઈએ. આ બધા ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ થવાનો ન થઈ શકે એવી વ્યવસ્થા, એવા સાધન, એવી આવડત અને એવા રિસોર્સિસ, એવા શબ્દો પણ નથી. માટે આપણે જો મહાવીર પ્રભુ પ્રત્યે થોડો પ્રેમ હોય તો આપણે ડિવિઝન કરવું જોઈએ. પંજાબમાં તો પહેલા ઘણા વર્ષથી એવું ડિવિઝન છે. પંજાબમાં વ્યવહારિક વાત છે, 4-5 દીકરા હોય લગભગ દરેકને, એમાંથી એક દીકરો લશ્કરમાં ભરતી થાય ને એક દીકરો ધર્મને માટે આપે ને વધ્યા ઘટ્યા તે ઘરમાં. એટલે પંજાબની સંસ્કૃતિ એટલે પંજાબે આપણા દેશનું રક્ષણ કર્યું છે, કારણ કે સંસ્કૃતિ અત્યાર સુધી જાળવી રાખી. હમણાં છેલ્લા 30-40-50 વર્ષમાં उल्टी गंगा बहने लगी, इसलिए भारत का भविष्य भी अभी कह नहीं सकते हैं. કે પુણ્ય સાવ તો પરવારી નહીં ગયું હોય, પણ અત્યારે તો જરા ઝાંખું ઝાંખું લાગે છે, મોતૈયો આવતો લાગે. સાહેબ મને જરા આમ તમારું આમ તમે આમ દેખાવ ખરા, પણ તમારું જ મોઢું છે એવું ન દેખાય, કઈક દેખાય પણ આ ફલાણા ભાઈ છે એવી ખબર પડતી. એવા ભાગ્યમાં આપણા હમણાં થઈ ગયા. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ મળે અને ભગવાનની વાત આપણે પોતે તો આપણા જીવનમાં લાવવી અને દીકરાને ભાઈઓને બીજાને પણ કહેવું ખરું કે આપણે પણ સારું જીવન જીવવું, કાળા ધોળા પીળા લાલ લીલા એવું કરવું, શાંતિથી જીવો, આનંદથી જીવો, પોતાને સુખી કરો, બીજાને સુખી કરો, સર્વજીવો સુખી થાય. એ જ ભગવાન મહાવીરનો સંદેશ છે, એ જ ભગવાન મહાવીરનું જીવન પણ એ જ છે. સર્વ સંતોના જીવનનો સાર પણ તે દેહ છતાં જે
एक मिनट मौन लिया है, चिंतन। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.